નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં હવે વરાપનો સમય પૂરો થયો છે અને હવે ફરીથી એકવાર ખૂંખાર નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ગણતરીની કલાકોમાં। ત્યારે 13 તારીખ અને સોમવારની રાત્રિથી મિત્રો આ રાઉન્ડની શરૂઆત થતી જોવા મળી રહી છે અને 14 તારીખથી ફરી એકવાર આખા ગુજરાતમાં ચોમાસું જામશે અને ફરી એકવાર ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી છે। અને અત્યારે હાલ વાદળો પણ ગુજરાત રાજ્યની રેન્જ ઉપરથી જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી કલાકોમાં કેવી સિસ્ટમ જોવા મળવાની છે અને સાથે મિત્રો આગામી કલાકોની અંદર અહીંયા જે ઓવરડ્રાફ્ટ બની રહ્યો છે મિત્રો જોઈ લો, આખો ઓવરડ્રાફ્ટ તમે જોશો તો બંગાળની ખાડી પાસે જે ઓવરડ્રાફ્ટ બની રહ્યો છે, જી હા મિત્રો, તમને લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવી દઉં તો જોઈ લો મિત્રો, આ ઓવરડ્રાફ્ટ આખો અહીં બની રહ્યો છે। આ ઓવરડ્રાફ્ટના કારણે બધી સિસ્ટમો હવે જામી રહી છે। ત્યારે ગુજરાતમાં ફરી એકવાર નવો વરસાદી રાઉન્ડ જે છે તે શરૂ થતો જોવા મળશે, જેને લઈને મિત્રો તેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી તમને બધી માહિતી સમજાવવાની છે। 13 તારીખને સોમવારથી નવું અઠવાડિયું તો શરૂ થઈ ગયું છે, પરંતુ મિત્રો તેની સાથે હવે નવા રાઉન્ડ પણ શરૂઆત થવા જઈ રહી છે। 13 તારીખની મોડી રાત્રિથી જે રાઉન્ડ શરૂ થવાનો છે એટલે કે 14 તારીખથી આખા ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે। મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં એના પહેલાં કે આગામી કલાકોમાં જે વરસાદી સિસ્ટમ આવે એની પહેલાં પણ જોશો તો અત્યારે હાલથી મિત્રો ગુજરાત રાજ્યમાં વાદળો જોવા મળી રહ્યા છે। જોઈ લો મિત્રો, તમને લાઈવ બતાવી દઉં અત્યારે તો ગુજરાતમાં અત્યારે પણ અમુક વિસ્તારોની અંદર વાદળો જોવા મળી રહ્યા છે। જોઈ લો મિત્રો, આ વાદળો ગુજરાતની અંદર જોવા મળી રહ્યા છે અને જેના કારણે જે છે તે અત્યારે પણ ઘણા વિસ્તારોની અંદર ઝાપટા પડી રહ્યા છે અને મિત્રો ખાસ કરીને ઝાપટા સ્વરૂપે રેડા જે છે તે ધીમે ધીમે જોવા મળી રહ્યા છે। અમુક વિસ્તારોમાં વરસાદો પણ જોવા મળી રહ્યા છે, જેને લઈને મિત્રો એક નવો વેધર ડેટા સામે આવ્યો છે અને એક આપણી સામે મોડલ આવી રહ્યું છે જે જણાવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર 16 તારીખ સુધી કેટલો વરસાદ આવી શકે, તો એ કયા ભાગોમાં છે એ બધું તમને તારીખ અને વાર સાથે ટાઈમ સાથે જણાવવાનો છું। કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદનું જોર વધવાનું છે અને એ પણ એક ગામના અને જિલ્લાના નામ સાથે જણાવીશ, જેથી કરીને તમને તમામ ખ્યાલ આવી જાય કે તમારા એરિયા, તમારા જિલ્લાની માહિતી મળી જાય કયા વિસ્તારોમાં, એટલે કે તમારા જિલ્લામાં વરસાદ પડશે કે નહીં, તો તમે સાવચેત થઈ જાઓ, જેને લઈને બધી માહિતી આપીશ। અને બીજા નંબરે મિત્રો તમને મારે માહિતી આપવાની છે, આખી સિસ્ટમને લઈને માહિતી આપવાની છે કે સિસ્ટમ જે છે તે અત્યારે ક્યાં પહોંચેલી છે। આ બધી માહિતી તમને સિસ્ટમને લઈને બીજા નંબરે હું માહિતી આપી દઈશ, જેની અંદર મિત્રો સિસ્ટમને લઈને આખી ટોટલ માહિતી કે સિસ્ટમ ક્યારે તીવ્ર બનશે, ઓવર ડેટા સેટેલાઇટ માધ્યમના પિક્ચરથી અમારી પાસે જે ડેટા આવ્યો છે તે પણ હું તમને જણાવવાનો છું। અને સૌથી મોટી વાત મિત્રો ત્રીજા નંબરે કે અંબાલાલ પટેલ જેવા મોટા હવામાન નિષ્ણાતો શું જણાવી રહ્યા છે, તેમનો મત શું છે, નવા વરસાદી રાઉન્ડને લઈને તેમની આગાહી શું છે, આ બધી વસ્તુ આ વિડીયોની અંદર જાણીશું। હવે વિડીયોમાં આગળ વધીએ, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જણાવી દઉં કે મિત્રો અમારી આ ચેનલ છે વરસાદ વાણી ચેનલ, સરસ મજાની ગુજરાતી ચેનલ છે। જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હવામાનને લગતી પળની અપડેટ જે છે તે તમને અહીંથી રેગ્યુલર જાણવા મળી જશે। હવે બીજા નંબરે મિત્રો ખાસ કરીને એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી તે તમામ માહિતી વેધર મોડલો અને ખાસ કરીને સૂત્રોના અનુસાર મેળવીશું, જે સોશિયલ મીડિયા ઉપર ડેટા આવ્યો છે એના આધારે મેળવીશું, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ટાઈમ બગાડ્યા વગર, તો સૌથી પહેલાં લાઈવ સિસ્ટમ જોઈએ તો બંગાળની ખાડી જે છે ત્યાં મિત્રો સક્રિય થઈ ગઈ છે પાછી એક મોટી સિસ્ટમ। જી હા મિત્રો, જોઈ લો, લાઈવ તમને આખું સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જ બતાવવાનો છું। મિત્રો જોઈ લો, આખી સિસ્ટમ જે છે તે અત્યારે સક્રિય થઈ ગઈ છે બંગાળની ખાડી પાસે। આ મિત્રો ખાસ કરીને પીળા કલરના સર્કલની અંદર જે છે તે આખું ગુજરાત છે। મિત્રો આ ગુજરાત અહીં રહ્યું છે અને અહીં તમે જોશો તો આ લાલ કલરનું જો હું તમને બતાવી રહ્યો છું, આ મોટી જે છે તે સિસ્ટમ અહીં બની ગઈ છે બંગાળની ખાડી પાસે।
અને આ સિસ્ટમ હવે જેમ જેમ આગળ સમય વધશે તેમ તેમ હવે આ સિસ્ટમ જે છે તે ધીમે ધીમે આ રીતે ગુજરાત તરફ આવવાનું શરૂ કરી દેશે અને મિત્રો ગુજરાત પર ધીમે ધીમે જોર વધારશે અને ગુજરાત પર જે છે તે વરસાદ શરૂ થશે, જે મિત્રો ખાસ કરીને આજથી એટલે કે મિત્રો આજથી તેની શરૂઆતો થતી જોવા મળી રહી છે, પરંતુ 15 તારીખની આસપાસ ફરી એકવાર વરસાદનું જોર વધવા લાગશે, એટલે કે મિત્રો સિસ્ટમ જે છે તે 15 તારીખથી વેગ પકડશે, પરંતુ શરૂઆત તો તેની 13 તારીખ આજે રાત્રિથી જ જોવા મળી રહી છે। તો ખેડૂત મિત્રો હવે વરાપનો સમય તો પૂર્ણ થઈ ગયો છે। 9 થી 13 તારીખ દરમિયાન જે વરાપ નીકળી તે તમને ખેતી ટાઈમ અને ખેતીલક્ષી કામોમાં લાગ્યો હતો, પરંતુ હવે ટાઈમ જે છે તે નથી અને મિત્રો હવે પાછો નવો વરસાદી રાઉન્ડ શરૂ થઈ જવાનો છે, તો તેના માટે તૈયાર થઈ જજો। હવે મિત્રો આ સિસ્ટમ મેં તમને આખી જણાવી દીધી કઈ રીતની સિસ્ટમ છે તે। હવે મિત્રો આ સિસ્ટમને લઈને કેટલાક નકશાઓ અને મોડલોના ફોટા સામે આવ્યા છે, તે એકો-એક નકશાઓ સમજીએ। તો જોઈ લો મિત્રો, આ આપણી પાસે જે ફોટો આવી રહ્યો છે તેમાં એક મોટું સિયર ઝોન અને મિત્રો વોર્ટેક્સ બનતું જોવા મળી રહ્યું છે। હવે તમને એવું લાગશે કે મિત્રો સિયર ઝોન અને વોર્ટેક્સ એટલે શું? તો મિત્રો આ જે છે તે હવામાનના શબ્દો છે, પરંતુ ગુજરાતી ભાષા કાઠિયાવાડી ભાષામાં તમને સમજાવી દઉં તો મિત્રો અહીં બંગાળની ખાડીથી જે છે તે ચાઇનાની બોર્ડર સુધી આ એક મોટું સિયર ઝોન બની રહ્યું છે, એટલે કે મિત્રો ત્યાં તબાહી મચાવશે અને નવી સિસ્ટમ બનશે, જેના લીધે મિત્રો ગુજરાત સુધી વરસાદ અને કડાકા ભડાકા સ્વરૂપે જે છે તે મિત્રો તેની અસર થવાની છે, તો તેના માટે પણ તૈયાર થઈ જજો। હવે મિત્રો બીજો ફોટો જોઈએ। આગામી 1 મહિના સુધી કેટલો વરસાદ પડશે એનો ડેટા સામે આવ્યો છે, જેની અંદર મિત્રો 4 નકશાઓ સામે આવ્યા છે। પહેલો નકશો જે છે તે મિત્રો આપણી પાસે ખાસ કરીને 16 તારીખ સુધીનો સામે આવ્યો છે અને આની અંદર પણ તમે જોશો તો અત્યારે ગુજરાતની અંદર 16 તારીખે પણ વરસાદ દેખાઈ રહ્યો છે અને એ વરસાદ મધ્યમ લેવલનો છે। ત્યાર પછી મિત્રો ખાસ કરીને જોશો તો બીજો નકશો જે છે તે આપણી પાસે 16 થી 23 તારીખનો છે અને તેની અંદર પણ ગુજરાતની અંદર વરસાદ છે। ત્યાર પછી મિત્રો જો ત્રીજો નકશો જે છે તે મિત્રો 13 થી 30 તારીખનો છે, સોરી મિત્રો 23 થી 30 તારીખનો છે અને તેની અંદર પણ જોશો તો અત્યારે ગુજરાતની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે। ત્યાર પછીનો જે નકશો ચોથો નકશો છે તે પણ મિત્રો જોશો તો 30 થી 6 તારીખ સુધીનો નકશો છે અને તેની અંદર પણ વરસાદ જે છે તે ગુજરાતની અંદર દેખાઈ રહ્યો છે। એટલે કે મિત્રો હવે તમને ટૂંકમાં જણાવી દઉં તો વરસાદના રાઉન્ડો હવે સતત ચાલુ રહેવાના છે, વરસાદ હવે રૂકવાનો નથી। 16-17 તારીખ સુધી અત્યારે રાઉન્ડ છે, એના પછી 23 થી 30નો રાઉન્ડ છે, પછી 2 થી 6નો રાઉન્ડ છે, એટલે આવનારા 1 મહિના સુધી લગાતાર વરસાદ જે છે તે શરૂ રહેવાના છે। મિત્રો તબાહી મચાવવાની છે, કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ રહેવાના છે। પરંતુ મિત્રો ત્રીજા નંબરે બતાવી દો તો મોટી વાત એ છે કે ગુજરાતમાં અત્યારે હાલ જે રાઉન્ડ આવી રહ્યો છે, મેં જે તમને કહ્યું કે 14-15 તારીખનો આ રાઉન્ડની અંદર 16 તારીખ સુધી જે છે તે કેટલો વરસાદ જોવા મળશે તેને લઈને આ નકશો સામે આવી ગયો છે। અને મિત્રો આ નકશામાં તમે જોશો તો મિત્રો આ તમને હું બતાવી દઉં, રેડ કલરના અંદર જે છે સર્કલની અંદર તે ગુજરાત રહેલું છે અને આમાં મિત્રો આ રાઉન્ડમાં તમને જણાવી દઉં તો આ રાઉન્ડની અંદર કોઈ વધારે એટલે કે મિત્રો મોટા વરસાદની શક્યતા નથી, કારણ કે મિત્રો આ રાઉન્ડની અંદર 1 થી લઈને મિત્રો 1.5 ઇંચ સુધીના જ વરસાદ જોવા મળશે। બાકી મિત્રો કોઈ વધારે વરસાદ જે છે તે આ રાઉન્ડની અંદર ખતરનાક ખૂંખાર વરસાદ જોવા મળવાના નથી। તમારે મોટા વરસાદ માટે વેઇટ કરવો પડશે, કારણ કે મિત્રો મોટો રાઉન્ડ જે છે વધારે ખતરનાક રાઉન્ડ તે મિત્રો 25 થી 30 તારીખની વચ્ચે ત્રીજો રાઉન્ડ જે છે તેની અંદર જોવા મળશે। તો આ 16 તારીખ સુધીનું ECMWF દ્વારા જે છે તે મિત્રો આ વેધર મોડલ છે તેની દ્વારા કંપની દ્વારા આ નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે। હવે મિત્રો અંબાલાલ પટેલની અપડેટ વિશે જોઈ લઈએ, અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે તેના વિશે જાણી લઈએ। તો મિત્રો અંબાલાલે અત્યારે એવું કહ્યું છે કે જે રાઉન્ડ છે તેની અંદર ફરી એકવાર વરસાદની વાપસી થશે, એટલે કે મિત્રો આ રાઉન્ડ રહેવાનો છે તેમાં વરસાદ તો જોવા મળશે જ તેવું અંબાલાલ પટેલે કહ્યું છે, પરંતુ આ વરસાદ જે છે તે 15 થી 18 તારીખની આસપાસ સારા એવા વરસાદ જે છે તે જોવા મળશે, ઓલ ઓવર ગુજરાતમાં પડશે તેવું તેમણે કહ્યું છે। અને અંબાલાલે એવું પણ કહ્યું છે કે આ વરસાદ જે છે તે કોઈ ખાસ પ્રકારનો વરસાદ રહેવાનો નથી, મધ્યમ લેવલનો વરસાદ રહેશે, આમાં કોઈ ખાસ પ્રકારના વરસાદ જે છે તે જોવા મળશે નહીં। એટલે કે મિત્રો 1 ઇંચથી લઈને
2 ઇંચ સુધીના જ વરસાદ જોવા મળશે તેવી આગાહી કરી છે અને અંબાલાલ પટેલે એવું પણ કહ્યું છે કે ત્રીજા રાઉન્ડની જે છે તે ઘાતક જે છે તે ત્રીજો રાઉન્ડ રહેવાનો છે. જી હા મિત્રો, 25 થી 30 તારીખ દરમિયાન જે વરસાદ રહેશે તે અત્યારે આપણે જોયો 1 થી 10 તારીખ દરમિયાન તેવો ઘાતક વરસાદ જોવા મળશે, જેની અંદર મોટા અને વધારે ઇંચના વરસાદો જોવા મળશે તેવું અંબાલાલ પટેલે જણાવી દીધું છે. તો મિત્રો આ પણ માહિતી થઈ ગઈ. હવે મિત્રો માહિતી આપણે મેળવવાની છે કે નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે 14 તારીખથી 13 તારીખની રાત્રિથી. તેમાં કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર તેને લઈને વાત કરી લઈએ. તો મિત્રો ખાસ કરીને 14 તારીખે બધા હળવા જ વરસાદ પડવાના છે, કોઈ ખાસ વરસાદ પડવાના નથી. 1 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીના જ વરસાદ જોવા મળવાના છે. ખાસ વરસાદ આ રાઉન્ડની અંદર જોવા મળવાના નથી. તો જોઈ લો મિત્રો હવે કયા વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલાં જોઈ લો તો મિત્રો સુરત આસપાસના વિસ્તારો છે તેની અંદર વરસાદ જોવા મળી શકે, જેમાં સુરત, વાપી, વલસાડ લાગુ વિસ્તારો, નવસારી, આહવા, ડાંગ, બારડોલી, અંકલેશ્વર અને ભરૂચ લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે મિત્રો આ પ્રકારની એક સિસ્ટમ બનાવીને મિત્રો કડાકા ભડાકા સાથેનો વરસાદ જે છે તે આ રાઉન્ડની અંદર પણ જોવા મળી શકે. ત્યાર પછી ઉપર જોઈએ તો મિત્રો કયા વિસ્તારો બીજા છે, જેમાં મિત્રો મધ્ય ગુજરાતમાં જોઈએ તો કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી જોવા મળવાનો, પરંતુ મિત્રો 15 તારીખ પછી જે છે તે બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. પરંતુ આ 14 તારીખનો હું તમને બતાવી રહ્યો છું. 14 તારીખમાં દરિયાકાંઠાના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રની અંદર, જેની અંદર દ્વારકા, ઓખા, પોરબંદર, આ બાજુ જોઈએ તો જૂનાગઢ લાગુ વિસ્તારો, વેરાવળ, ગીર સોમનાથ, મહુવા, અલંગ લાગુ વિસ્તારો, રાજુલા લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારો જે છે મિત્રો આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી શકે. બાકી મિત્રો ગુજરાતમાં મધ્યના અમુક ભાગો છે, જેમાં મિત્રો મોરબી આસપાસના વિસ્તારો છે તેમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં મોરબી, ધાંગધ્રા લાગુ વિસ્તારો, સુરેન્દ્રનગર, વિરમગામ, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે થોડો ઘણો જોવા મળી શકે. કચ્છની અંદર જોશો તો મિત્રો કચ્છમાં પણ દરિયાકાંઠાના જ વિસ્તારો છે જેની અંદર વરસાદ જોવા મળવાનો છે, જેમાં નલિયા લાગુ વિસ્તારો છે, ત્યારબાદ મિત્રો અહીં માંડવી લાગુ વિસ્તારો, આ બાજુ મિત્રો દયાપર લાગુ વિસ્તારો, ગાંધીધામ, આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી શકે. આ માહિતી મેં તમને આપી દીધી કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 14 તારીખે તો મિત્રો વરસાદની ખાલી શરૂઆત થશે, પરંતુ જેમ તમે આગળ જોશો 15 તારીખથી, તો 15 તારીખથી બધા વિસ્તારોની અંદર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ થતો જોવા મળે છે અને 15 તારીખથી આ રાઉન્ડ જે છે તે વધારે જોર પકડશે. તેમાં કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તે મિત્રો હું તમને આવનારા વિડીયોની અંદર તમામ અપડેટ આપીશ, કારણ કે મિત્રો આવતીકાલની અપડેટ મેં તમને આપી દીધી છે અને 15 તારીખની અપડેટ હું તમને આવનારા વિડીયોની અંદર આપીશ. તો મિત્રો આજ માટે મેં તમને બધી માહિતી આપી દઈએ છીએ, આજ માટે આટલું જ રાખીએ છીએ. મિત્રો હવે ખાસ તમને એ કહી કે આપણી ચેનલ સાથે હજુ તમે જોડાયા ના હોય તો જોડાઈ જજો, કારણ કે મિત્રો જેવું હવામાનમાં આ બદલાવ થશે, હવામાનની અંદર ફેરફાર થશે, વાતાવરણમાં બદલાવ આવશે, તેવી હું તમને તાત્કાલિક મિત્રો અપડેટ આપતો રહીશ ને તમને અપડેટ મળી જશે, જેનાથી તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે. તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ, વિડીયો પૂરો કરીએ છીએ. મળીશું આવતીકાલે, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.